હા ફ્રેન્ડ્સ, તો આજે છે હેપી મધર્સ ડે. મધર્સ ડે 10 મે, એટલે કે 10 મેના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? હેપી મધર્સ ડે. સૌથી 365 ડેઝ ની અંદર જે સૌથી બેસ્ટ ડે હોય તો એ છે મધર્સ ડે. કારણ કે 365 ડેઝ આપણા માટે હંમેશા સક્ષમ એક જ વ્યક્તિ છે જે ઓલવેઝ તમારા માટે તૈયાર રહે છે. એ કોણ છે? મધર્સ, એટલે કે માં. બરાબર મિત્રો? તો આજે તમારી મારી સર્વ માતાઓનો કયો દિવસ છે? હેપી મધર્સ ડે. તો આજે મધર્સ ડે પર હું કંઈક તમારા માટે લઈને આવ્યો છું કે મારા મતે મધર્સ ડે નું શું મહત્વ છે અને મધર્સ ડે કેમ સેલિબ્રેટ કરવો જોઈએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. હા ફ્રેન્ડ્સ, ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેને માનું સર્જન કર્યું છે. નથી કહેતા? તમને ખબર, તમારી બી મધર છે, તમને કીધું જ હશે. કદાચ ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એમ તો એવું કહેવામાં આવે છે કે ભગવાન કણ કણમાં છે, પણ છતાં પણ ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે જ તેને અનુસર્જન કર્યું છે, માનું સર્જન કર્યું. જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય તો આપણે શું કહીએ? મમ્મીને વાત કરો. ગમે તે કોઈ પ્રોબ્લેમ, કોણ? મમ્મીને વાત કરો. કારણ કે આપણા માટે ભગવાન કોણ હોવું જોઈએ? આપણી માં. માં અને બાપ બંને આવશે, પણ સૌપ્રથમ મહત્વ માને વધારે આપવામાં આવ્યું છે, કારણ કે આજે છે મધર્સ. માં એટલે મારા મતે, તમારા મતે ને દરેકના મતે માં એટલે કોણ? તો માં એટલે એવી વ્યક્તિ કે જે દરેકની જગ્યા લઈ શકે છે, પણ તેની જગ્યા કોઈ લઈ શકતું નથી. માં એક ભાઈ બને, એક બહેન બને, એક મિત્ર બને, એક બધું જ. એ માના એટલા બધા રોલ છે કે જેનું વર્ણન કરવું કદાચ 10 મિનિટ શું 10,000 કલાકનો વિડિયો બનાવો ને તો પણ ઓછો પડે મિત્રો. તો માં એટલે કે એવી વ્યક્તિ કે જે દરેકની જગ્યા લઈ શકે છે, પણ તેની જગ્યા, તેની એટલે કોની મિત્રો? માની જગ્યા. માની જગ્યા કોઈ લઈ શકતું નથી. એક દિવસ મધર્સ ભૂલથી બાર ગામ, ભાઈના ઘેર, પિયરમાં કે કોઈ પણ જગ્યાએ જતી રહે તો ઘરમાં બધાને ખબર પડી જાય કે કઈ કઈ વસ્તુનો શું પ્રોબ્લેમ છે. આજે કેમ આવું નથી, આજે કેમ તેવું નથી, આજે આ છે, આજે તે છે, આજે કોઈ વસ્તુ મળતી નથી. તો રોજ ખબર જ નથી પડતી. મમ્મીઓથી ક્યારે હાથ દરેક વસ્તુની જગ્યા પર આવી જતી, કેવી રીતે ખાવાનું રેડી થઈ જાય, કેવી રીતે જમવાનું થી માંડીને દરેક વસ્તુ પોતાની જગ્યાએ ઓટોમેટિક કશું નથી થતું. એક આ એવી વ્યક્તિ છે કે જે આખા ઘરથી માંડીને ઘરના લોકોને, ઘરવાળાને બધાને બહુ સારી રીતે સાચવી બતાવે છે. એટલા માટે જ માં એટલે એવી વ્યક્તિ કે જે દરેકની જગ્યા લઈ શકે છે, પણ માની જગ્યા એ કોઈ લઈ શકતું નથી. આગળ માના અલગ અલગ ખાસ રોલ અને આપણે માં માટે શું કરવું જોઈએ એની વાત કરીએ. સંઘર્ષ અને સમર્પણ. જો શીખવું જ હોય જીવનમાં, સંઘર્ષ કોને કહેવાય? તો મેં મારી માં જોડેથી શીખ્યું છે, અને જે મેં અનુભવ્યું છે એ હું લઈને આવ્યો છું. અને તમે પણ ચોક્કસ, હું જે પણ બોલી રહ્યો છું મિત્રો, એ તમે તમારી માં જોડે રિલેટ કરજો, મધર્સ જોડે રિલેટ કરજો, બહુ મજા આવશે. સંઘર્ષ અને સમર્પણ. સૌથી પહેલું સંઘર્ષ તો એ દિવસથી જ ચાલુ થઈ જાય કે જ્યારે એક સ્ત્રી માં બને છે, કે પોતાના સપના, પોતાની જે પણ લાઈફસ્ટાઈલ બધું જ સેક્રિફાઈસ કરીને પોતાના બાળક માટે એક નવું જ એનું અસ્તિત્વનું સર્જન થાય છે. બીમાર રહીએ ત્યારે, કોણ બીમાર? આપણે બીમાર રહીએ ત્યારે. તો કોણ? આપણે જ્યારે બીમાર રહીએ છીએ ત્યારે આ એક એવું વ્યક્તિત્વ છે કે જ્યાં સુધી આપણે સ્વસ્થ ના થઈ જઈએ, સારા ના થઈ જઈએ, ત્યાં સુધી ખડે પગે એક ડોક્ટર, એક નર્સ, એક ભાઈ, એક બહેન, એક દરેક પ્રકારના રોલ નિભાવી જાણે છે કે કેવી રીતે અને હું શું કરું જેથી મારો પુત્ર કે મારો બાળક સ્વસ્થ થઈ જાય, પરફેક્ટ. નિષ્ફળ જઈએ ત્યારે જીવનમાં મિત્રો એવું તો થતું જ હોય છે ઘણીવાર. દરેક વાર તમને સક્સેસ મળશે એવું જરૂરી નથી. ઘણીવાર આપણને બહુ જ મહેનત છતાં નિષ્ફળતા મળતી હોય છે, અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમોના કારણે, કારણોના કારણે, સમય સંજોગોના કારણે આપણે નિષ્ફળ તો જતા હોઈએ છીએ. ત્યારે એમ કહો આપણે નિરાશ થઈ જઈએ છીએ, એકલા બેસી રહીએ છીએ. ત્યારે આ વ્યક્તિ નિષ્ફળ જઈએ ત્યારે કયો વ્યક્તિ? આ વ્યક્તિ આઈને કહે આપણને, શું કે બેટા કેમ નિરાશ છે, શું થયું, કે પ્રોબ્લેમ છે? ચિંતા ના કર,
તારી માં બેઠી છે. કોણ બેઠી છે? તારી માં બેઠી છે. બસ આટલું કહી દે આપણને એટલે તૈયારીમાં પાછા આપણને એકદમ સારું લાગવા મળે. એમ જોડે વાતચીત કરીએ, એમને પ્રોબ્લેમનું જે ડિસ્કશન કરીએ, આમ સોલ્યુશન કરી દે. ભલે પછી મારી જોડે MSc MA ડિગ્રી હોય કે ના હોય, કોઈ પણ મારી જોડે કોઈ જ ડિગ્રી નથી હોતી, પણ ભગવાને જે આને અમૂલ્ય ભેટ શક્તિ આપ્યું છે કે ગમે તે પરિસ્થિતિમાંથી એ પોતાના બાળકને બહાર કાઢવામાં સક્ષમ રહે છે. ત્રીજું, જ્યારે કોઈ સ્ત્રી માતા બને જ્યારે પણ કોઈ સ્ત્રી માતા બને છે ત્યારે પોતાના સપના, પોતાના બલિદાન, સેક્રિફાઈસ, પોતાની તમામ ઈચ્છાઓ મારીને ફક્ત પછી એ વ્યક્તિ પોતાના બાળક માટે કે મારું બાળક કેવી રીતે આગળ વધે અને પોતાના બાળકની ખુશીઓમાં જ પોતાની ખુશી શોધી રહે છે. એ કોણ છે? માં. એક સંસ્કારી માં 100 શિક્ષકોની ગરજ સારે છે. સંસ્કારી માં 100 શિક્ષકો. હું તો એક જ શિક્ષક છું મિત્રો, પણ કેટલા શિક્ષકોની વાત કરી છે? 100 શિક્ષકોની ગરજ સારે છે. કદાચ શિક્ષક તો શાળામાં આયા પછી પુસ્તકીય જ્ઞાન કે શું કરવું, શું ના કરવું, શું વાંચવું, શું ના વાંચવું, પણ અસલ જીવનની શાળામાં પુસ્તકનું જ્ઞાન, પણ અસલ જીવન જીવવાની જ્ઞાન, કલા, નૈતિકતા, સંસ્કાર એ કોણ શીખવે છે? એક માં. કે કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેઠવું, કેવી રીતે ચાલવું, ક્યાં ઊભા રહેવું, કોઈ જોડે કેવી રીતે વાતચીત કરવી, એ છે જીવન જીવવાનું જે અસલ જ્ઞાન, અસલી જ્ઞાન કોણ આપે છે? માં આપે છે. શાળાનું પુસ્તક જ્ઞાન શિક્ષક, પણ માના બહુ જ વધારે હોય છે. જેટલી વાત કરીએ એટલી ઓછી છે. માં એ પ્રથમ ગુરુ છે. પછી શાળામાં તો પછી 3 માણસો સારા હોય તો તમારી લાઈફ બની જાય. એક પેરેન્ટ્સ, મા બાપ, બીજા એક તમારા ગુરુ શિક્ષક અને ત્રીજા તમારા મિત્ર. પણ સૌથી મોટો ગુરુ કોને ગણવામાં આવ્યું છે? કવિએ માં વિશે કહેવામાં આવ્યું છે કે જે આમાં વર્ણન કરે છે કે માં એ પ્રથમ ગુરુ છે. ચાલતા શીખવે, ચાલતાથી માંડી ચાલતા, બેઠતા, પડતા, અને પડીએ ત્યારે ફરી બેઠા થઈને આપણે ચાલતા ચાલતા પડી જઈએ તો પડ્યા પછી ફરીથી કેવી રીતે ઊભા થવું, બેઠા થવું અને કેવી રીતે જીવનમાં આગળ વધવું, એ કોણ શીખવે છે? એ શીખવે છે માં શીખવે છે. કોણ શીખવે છે? માં. એટલે માનો રોલ 100 શિક્ષકો કરતા પણ વિશેષ ગણવામાં આવ્યો છે. હવે આપણે શું કરવું જોઈએ આપણી માં માટે? તો આપણી ફરજ ખાલી સોશિયલ મીડિયા પર ફોટો મૂકી હેપી મધર્સ ડે કહેવાથી કઈ ના થાય મિત્રો. સોશિયલ મીડિયા પર તમે લખી દો મમ્મી પપ્પા જોડે ફોટો મૂકી હેપી મધર્સ ડે, એટલાથી તમારો પૂરો નથી. મધર્સ નો ડે એક દિવસ નથી હોતો મિત્રો. મધર્સ ડે હોય છે 365 ડેઝ. 365 ડેઝ. એ એના 365 ડેઝ આપણા માટે સેક્રિફાઈસ કરી દે છે, બલિદાન કે બધું જ, કે મારો પુત્ર, મારો સંતાન આગળ વધે એના માટે 365 ડેઝ વિથઆઉટ બ્રેક. રોજ એને કોઈ રવિવાર હોતો નથી, એને કોઈ જ રવિવાર માતાને હોતો નથી. તમારા માટે સક્ષમ રહે છે તો પ્લીઝ એક દિવસ ખોટું નહીં સોશિયલ મીડિયા પર લખી દેવું કે હેપી મધર્સ ડે. 365 ડેઝ જે એક દિવસ તમે પ્રેમ આપો છો એ તમારે 365 ડેઝ એમને સમય આપવાનો છે, એ પ્રેમ આપવાનો છે. કોઈ પણ માને એના પુત્ર જોડથી લાખો કરોડ રૂપિયા કે કંઈ પણ એવું જોઈતું હોતું જ નથી. દરેક માં ચાહે છે કે એનો પુત્ર એની જોડે બેસે, બોલે, વાત કરે કે મમ્મી કેવું છે. કારણ કે ઉંમર જેમ જેમ વધતી જાય છે એમ મા બાપને પુત્રની, પરિવારની હૂફ હોય છે કે એમની જોડેથી પૈસા કે એવું નહીં કે મારી જોડે લે, મને આ કરે. ફક્ત ને ફક્ત એમને સમય આપો. 24 અવરની અંદર મિનિમમ 1 અવર, 1 અવર નહીં, અગર દૂર રહેતા હોય તો કમસે કમ રોજ 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, ઇવન એક વખત બી એમને ફોન કરો, વિડીયો કોલ કરો. શું કરો છો મમ્મી, કેવું છે, સારું છે કે પ્રોબ્લેમ છે, કંઈ પણ જરૂર 24 કલાકમાં એક વાર જરૂર કોલ કરો, વાત કરો. અને શક્ય બને જો જોડે રહેતા હોય તો એક વાર જરૂર મળવું અને એક વાર જરૂર વાત કરવી. જેમ તેને આપણું બાળપણ સાચવ્યું છે તેમ આપણે તેમનું ગળપણ સાચવીશું. શું? ગળપણ. એમને આપણું શું સાચવ્યું છે? બાળપણ. નાનાથી આટલા મોટા થઈ ગયા ત્યાં સુધીની વાત છે. અને આપણે એના બદલામાં એમના ગળપણમાં શું જોઈએ છે? અમને ફક્ત થોડી પ્રેમ, થોડી હૂફ, થોડી લાગણી કે મારો પુત્ર મારી જોડે બેસે, મારા દીકરો, મારી છોકરી મારી જોડે બેસે, વાતચીત કરે, જે પણ હોય, બસ એટલું જ જોઈતું હોય છે. અને અંતમાં મિત્રો એટલું જ કહીશું
એ બહુ સુપર લાઈન જે હું નાનો હતો અને મારે ગુજરાતી શાળામાં સ્ટડી કરતો હતો, ભણતો હતો, એ વખતની વાત છે. એક મસ્ત બે કવિતાઓ, એમાંથી એક પહેલી, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી માત જો જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી એ મોરી માત જો. માને જુઓ તો મીઠા મધુ ને મેહુલા એના કરતા પણ મારી માને મીઠી ગણવામાં આવી છે. એટલે જ તો અંતમાં કવિએ કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ માં તે માં, બીજા બધા બગડાના વા. માનું કોઈ કમ્પેરિઝન છે જ નહીં મિત્રો. માં એટલે માં, બસ વાત ત્યાં પૂરી થઈ જાય છે. જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે. અને અંતમાં હજુ એક, હું જ્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં બીજા ધોરણમાં ભણતો તે વખતે મારા સર જે હતા ગુજરાતીના સર રમેશલાલ સાહેબ, એમને મને એક સરસ કવિતા એ વખતે મારા બીજા ધોરણમાં આવતી હતી. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, જ્યારે હું નાનો હતો ત્યારે, રડું છેક તો જ્યારે હું રડતો તો, રાખતું મને કોણ છાનો, તને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. જો મિત્રો તમને મારી વાત અને આજે મધર્સ ડે ઉપર જે પણ મેં કંઈ કીધું તમને જરા પણ સારું લાગ્યું હોય તો મેક્સિમમ થી મેક્સિમમ આ મારો વિડિયો તમે તમારી મધર્સને શેર કરજો. તમે મધર્સ જોતા હોય તો પોતાના પુત્રને શેર કરજો. અને બને એટલો મેક્સિમમ જો વિડિયો શેર ના કરો તો તમે પણ તમારી મધર્સ માટે, જેમ મેં મારી મધર્સ માટે કંઈક ને કંઈક લઈને આવ્યો છું, કંઈક બે શબ્દો કીધા છે, તમે વિડિયો ના બનાવો, કંઈ પણ ના કરો, પણ તમારી મધર્સને આજે સમય આપજો, એમ જોડે બેસજો, એમ જોડે વાતચીત કરજો કે મમ્મી હું નાનો તો કેવો હતો, અત્યારે કેવો છું. અને દરેક એ વાત 365 દિવસમાંથી એક દિવસ તો જરૂર આપજો કે હું પહેલા કેવો હતો, શું છે. એકબીજાને સમય આપો, પૂરતો સમય આપો. લાઈફની કોઈ જ ગેરંટી નથી મિત્રો, કાલે આપણે છીએ કે નથી, મધર્સ છે કે નહીં, આપણે છીએ કે નહીં. એટલા માટે જ કહું છું મિત્રો કે મેક્સિમમ પેરેન્ટ્સ મા બાપ પુત્રો જોડે અને પુત્રોએ મા બાપ જોડે એકબીજાને સમય આપવો જ જોઈએ. વન્સ અગેન મિત્રો, આજે છે હેપી મધર્સ ડે. અને મેક્સિમમ થી મેક્સિમમ જેટલે ભાઈ આ વિડિયો જોઈ રહ્યા છે, જે પણ મિત્રો આ વિડિયો જોઈ રહ્યા છે અને એમને આ વિડિયોમાંથી કંઈ પણ શીખવા, જાણવા, જોવા અને શીખવા મળ્યું હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મેક્સિમમ થી મેક્સિમમ જેટલા પણ લોકો જે પોતાના મધર્સને, પોતાના પુત્રને પ્રેમ કરતા હોય એમને મારો વિડિયો ચોક્કસ શેર કરજો. થેન્ક યુ.